આખો દિવસ પેટ ફૂલેલું રહે છે, ગેસ થાય છે, વારે વારે ઓડકાર આવે છે, સવારે પૂરતું પેટ સાફ થતું નથી અને સહેજ પણ તીખી કે મસાલાવાળી વસ્તુ ખાવામાં આવે તો તરત જ એસિડિટી થઈ જાય છે. મિત્રો, આજે દર 5માંથી 2 વ્યક્તિઓને આ સમસ્યા જોવા મળે છે અને આયુર્વેદ મુજબ મોટા ભાગના રોગો આપણું પાચન બગડવાને કારણે થાય છે. તો આ બધી જ સમસ્યાઓથી બચવા માટે આ 3 વસ્તુ જરૂરથી કરો. નંબર 1, રાત્રે સૂતી વખતે તમારી પ્રકૃતિ મુજબ હરડે અથવા તો ત્રિફળા લો. હરડે અથવા તો ત્રિફળા લેવાથી તે કબજિયાતને દૂર કરે છે અને ગેસ ઓછો કરવામાં મદદ કરે છે. નંબર 2, 2 ખોરાક વચ્ચે ઓછામાં ઓછું 4થી 5 કલાકનું અંતર રાખો અને જમ્યા પછી જીરું અને સાકરનો મુખવાસ જરૂરથી લો. નંબર 3, સવારે અથવા તો સાંજે ભૂખ્યા પેટે 10થી 15 મિનિટ વોકિંગ કે યોગ અને પ્રાણાયામ જરૂરથી કરો. યોગ કરવાથી તે તમારા સ્ટ્રેસ લેવલને ઓછો કરે છે અને સાથે જ કબજિયાત દૂર કરી પાચન સુધારવામાં મદદ કરે છે.